ठाकोर समाज की जय सदाराम बापानी जय भातीजी महाराज की वेलाथ बापू की रामचंद्र भगवान की भारत माता की मंच पर उपस्थित मारा समाजना मोभीओ આગેવાનો શ્રેષ્ઠીઓ ઉપસ્થિત મારી માતાઓ બહેનો યુવાન દોસ્તો વડીલો અને જેના માટે આપણે બધા એકત્રિત થયા છે એવા વાલા વિદ્યાર્થીઓ અને સન્માનીય મારા અધિકારી કર્મચારી મિત્રો, બાવળિયા ગામને અભિનંદન પાઠવું છું કે ખૂબ સરસ સુંદર તમે આયોજન કર્યું છે. વિદ્યાર્થી સન્માન અને એની સાથે કર્મચારી અધિકારીઓનું સન્માન જે ગોઠવ્યું છે, હું મારી દાતા તાલુકાની ક્ષત્રિય ઠાકોર સેનાની ટીમ અને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. દોસ્તો, કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તો એના ઘણા બધા કારણો છે. કદાચ આપણે હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છીએ તો એના પણ કારણો છે. હકીકત એ છે કે કોઈએ સત્યની નજીક નથી જવું. હકીકત એ છે કે કોઈએ સ્વીકારવું નથી કે આગળ આવવાની જડીબુટીઓ કઈ છે અને પાછળ હોવાના કારણો કયા છે. આ દીકરી, શું નામ બેટા? સંજના કેટલું સરસ એનાઉન્સમેન્ટ કરે, એનો કોન્ફિડન્સ એકવાર એના માટે જોરદાર તાળીઓ પાડો. દોસ્તો, એને એક વાત કરી મને કે કોઈને પહેલા વ્યસન મુક્તિનો વિચાર કેમ ના આવ્યો. હું જે સમાજમાં જન્મ્યો છું એ સમાજની તકલીફો ને પીડા જાણતો જ હોઉં, કારણ કે હું આ સમાજનો દીકરો છું. આ સમાજમાં જન્મ લીધો છે. મેં બધા જ સમાજોનો અભ્યાસ પણ કર્યો છે. કોઈ સમાજ કઈ રીતે આગળ આવ્યો તો કોઈએ શિક્ષણ અપનાવી લીધું, કોઈએ ધર્મની સાચી રાહ અપનાવી લીધી, કોઈએ પરંપરાગત એમના વ્યવસાયો અપનાવી લીધા, કોઈએ વ્યસન મુક્તિ અપનાવી લીધી, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનવા લાગ્યા, કોઈ વાડીનાથમાં માનવા લાગ્યા, કોઈ વિશ્વકર્મામાં માનવા લાગ્યા. દરેક સમાજોએ ધર્મ, સંસ્કાર અને વ્યસન મુક્તિને સાથે લઈ લીધું. આપણામાં આપણે શિક્ષણ ના અપનાવી શક્યા, આપણે વ્યસન મુક્તિ પણ ના અપનાવી શક્યા અને આપણે પરંપરાગત વ્યવસાયોને સારી ખેતી પણ ના કરી શક્યા. દોસ્તો, જ્યાં જઉં છું ત્યાં કડવી વાસ્તવિકતાની વાત કરું છું. કેટલાને ગમે, કેટલાને ના પણ ગમે, પણ સમાજમાં આવ્યો છું તો સમાજના દીકરા તરીકે તમને આઈનો હું નહીં બતાવું તો કોણ બતાવશે? આજે સમય બદલાણો છે, યુગ આધુનિક છે, લોકો ખૂબ આગળ જતા રહ્યા. આપણે પણ આપણી દિશા અને આપણી ગતિ વધારવી પડશે. કોઈ સમાજને આગળ લઈ જવો હોય તો ફક્ત ને ફક્ત શિક્ષણ છે. શિક્ષણ હશે તો સમજ શક્તિ આવશે. વ્યસનો નહીં હોય તો સાચી રાહ મળશે. કોઈ સમાજમાં શિક્ષણ હોય અને વ્યસનો ના હોય તો એ સમાજને ક્યારે પાછો નહીં પાડી શકાતો. મેં વાત મૂકી વ્યસન મુક્તિની, એટલે મૂકી કે આ વ્યસનોના કારણે આપણે બધાએ જમીન જાગીરી, માન, મર્તબો, મોભો અને વાલ સોયા દીકરાઓ ગુમાયા છે. અને વ્યસન કરનારો તો જતો રહ્યો, પણ એના પછી એ મારી દીકરીઓ, મારી જોગણીઓની શું હાલત થઈ. એની કલ્પના કરવી પણ અઘરી છે. વ્યસન કરનારો જતો રહ્યો અને પાછળ મૂકતો ગયો દુઃખ, દરિદ્રતા, ભૂખ અને ગરીબી. દોસ્તો, વ્યસન એક વ્યક્તિ કરે ને આખું પરિવાર કેમ ભોગવે? ક્યારે કોઈ કલ્પના કરી કે બાપની શું દશા થાય કે ભર યુવાનીમાં દીકરો મરી ગયો હોય અને એ બાપે એની કાંધ ઉપાડવી પડે? આથી વધારે દુઃખ બાપ માટે બીજું કોઈ ના હોય. અને માફ કરશો, આપણે તો એવી પરિસ્થિતિ છે કે 80 વર્ષનો દાદા, આપણો બાપ, એ ખેતરમાં મહેનત કરતો હોય અને 25-30 વર્ષનો દીકરો એ ઘરે ઊંઘતો હોય.
80 વર્ષે પણ બાપે ઘર ચલાવવું પડે, આ દુઃખની બાબત છે. 60 વર્ષ થાય એટલે સરકારી નોકરીમાં નિવૃત્ત થવાય છે. તો દીકરાઓને કહું છું, જમાનો ખૂબ આગળ જતો રહે છે, તો એટલું ભણાવો દીકરા દીકરીને, એટલી મહેનત કરો કે 50 વર્ષે બાપને એવું થવું જોઈએ કે બસ હવે હું પરવારી ગયો, હવે મારો સમય છે, આ સમય હવે મારા માટે છે, અમારા બે માણસ માટે સમય છે, આ ભક્તિમાં અમારા માટે સમય કાઢીએ છીએ. યુવાનોને કહું છું, સારી ખેતી કરો, સારા ધંધા રોજગાર કરો અને આપણા પૈસાનું સારું મેનેજમેન્ટ કરો. ભલે આપણે ના ભણી શક્યા તો આપણા દીકરા દીકરીને પેટ કાપીને ભણાવો. એ ભણેલો દીકરો ને દીકરી તમારું પેટ પણ સુધારશે. અહીંયા હું 2-3 અધિકારી મારી દીકરીને આ ભાઈને જોઈ રહ્યો છું. સાહેબ, આજે એના પરિવારમાં કેટલી ખુશી હશે, એ પરિવારમાં કેટલો આનંદ હશે. એક વ્યક્તિ ભણવાથી આખું કુટુંબ સુખી થતું હોય, આખું પરિવાર સુખી થતું હોય ને એની નોકરી કે ધંધો કરવાથી એ સુખી થતું હોય તો આપણે એ કરવું પડે. જો દરેક સમાજે અલગ અલગ દુનિયા પકડી છે. તમને ખબર છે આજે પાટીદાર સમાજ ક્યાં જઈને બેઠો છે? જ્યાં જવું ત્યાં, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય, ન્યુઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, બધે જ છે. એવું નથી કે અમેરિકામાં ઠાકોરો નથી. હું જઉં છું ઘણીવાર, દર વર્ષે 1-2 વાર જઉં છું અમેરિકા. ઠાકોરો ત્યાં પણ હું માનું 10 થી 15 હજાર પરિવારો રહેતા છે. હું પરિવાર કહું છું, 10 થી 15 હજાર પરિવારો અમેરિકામાં રહે છે. ઘણા બધા દીકરા મને મળવા આવે છે. હમણાં યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે મોદી સાહેબે યુદ્ધ રોકાવાની જાહેરાત કરી કે ભાઈ રોકી દો, અમારા બાળકોને આ નીકળવા દો. મને ઘણા લોકોના ફોન આવ્યા અને હું એવું માનું છું અંદાજે 153 થી વધારે દીકરા દીકરીઓ યુક્રેનમાં ડોક્ટરી કરવા માટે આપણા ઠાકોરો ગયા હતા, એવો આંકડો પડાયો. છેલ્લા 10 વર્ષમાં આ સમાજમાં શિક્ષણની ભૂખ જગાડવાનું કામ કર્યું અમે. એના કારણે તમે જો છેલ્લા 10 વર્ષમાં ગામે ગામ અધિકારી કર્મચારીને શિક્ષણવિદો મળવાના ચાલુ થયા. એક વિચાર શું કરી શકે? કદાચ કોઈના ઘર ભરવા નથી આવ્યા, ઘર ચલાવતા પણ નથી, પણ એ ઘરમાં વિચાર એવો મૂકીએ છીએ કે ઘરમાં કોઈ તકલીફ ના પડે, એ ઘર સુખી થાય. એ વિચાર એટલે શું? તો કે વ્યસનો છોડો, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો, શિક્ષણ અપનાવો, ધંધા રોજગાર કરો, બીજા સમાજોની સાથે કદમથી કદમ મિલાઈને કામ કરો, બીજા સમાજને પણ પ્રિય લાગીએ એવું વાણી વર્તન વ્યક્તિત્વ ઊભું કરો. આ વિચાર મૂકવાનું કામ અમે કર્યું છે. અને એનો ફાયદો એ થયો કે આજે બીજા સમાજો એવું કે છે કે એક સમાજ એવો હતો કે પેલા ઠાકોરને એટલે કે તમે તો દારૂ બહુ પીવો છો, આજે તમને બીજું મેણું મારે છે કે ઠાકોરો તમે તો દારૂ છોડી દીધો નહીં, આજે ઠાકોરો તમને બીજી રીતે ઓળખે છે. મેં એવું કામ કર્યું કે આપણા બામણીઓ હોય, ત્યાં મોરૈયા હોય, એ વિસ્તારના એક ગામના શ્રેષ્ઠ ને સારા યુવાનો, સારા આગેવાનો, એમને બીજા લોકો સમક્ષ મૂકવાનું કામ કર્યું કે આ છે અમારો સમાજ. અમે કેવા સમાજમાંથી આવીએ છીએ કે પ્રેમથી માંગો તો અમારું સર્વસ્વ અર્પણ કરી દઈએ. અમે કેવા બાપનો વસ્તાર છીએ કે અમારો બાપ બીજા માટે ખપી જતો. અમે એવા બાપના વસ્તાર છીએ કે કોઈ ભૂખ્યું ઊંઘ્યું હોય તો જમવા બેઠો હોય તો એની થાળી લઈને એના આપી દે, ભલે એ ભૂખ્યો રહે. અમે બાપનો વસ્તાર છીએ. અમે તો ભોળા પારેવડા જેવા છીએ. અમે લોકોનું અહિત કરનારા લોકો નથી, અમે તો લોકો માટે ખપી જનારા, એની પીડા દૂર કરનારા લોકો છીએ. અમે કેવા લોકો છીએ કે અમારો બાપ ન્યાય કરવા બેસતો, અને અમારો બાપ જ્યારે ન્યાય કરવા બેસતો ત્યારે કોઈ ભૂખ્યું નતું ઊંઘતું, કોઈને અન્યાય નતો થવા દેતા, કોઈને તકલીફ નતા પડવા દેતા. એ ઠાકોર બતાવવાનું કામ આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કર્યું છે. દોસ્તો, એકલો સમાજ થાકી જશે, એકલો વ્યક્તિ થાકી જશે. દરેક સમાજોએ પોતાની દિશા પકડી છે અને દરેક સમાજો એ બીજા સમાજોને સાથે લઈને કામ કરતા હોય છે. હું તમારું અહિત વિચારીશ, તમારું ખરાબ વિચારીશ
તો એવી જ વાત કરીશ કે એકલા રહેજો, કોઈની જોડે ભળતા નહીં. પણ તમારા જીવનમાં દરરોજ દરેક સમાજનું કામ પડે છે. 2 મિનિટ બેટા. દરેક સમાજનું તમને કામ પડતું હોય છે. આપણે ધંધા રોજગાર હોય, ખેતી હોય કે વ્યવહારો હોય, દરેક સમાજો સાથે આપણો વ્યવહારો છે. અને દરેક સમાજોને સાથે લઈ ચાલશું તો જ આપણે પણ આગળ વધી શકશું. મને યાદ છે કે અમેરિકામાં એક મફત દાદા છે, પટેલ બ્રધર્સ વાળા. ત્યાં કોઈ પણ સમાજનો જાય અને એવું કે હું ઇન્ડિયાથી આવ્યો છું, તો પૂછે તાર નોકરી કરવી છે કે ધંધો કરવો છે? તો કે નોકરી કરવું છે. તો લાગી પણ આજ રે મારી દુકાનો. અમેરિકામાં બહુ બધા સ્ટોર છે એમના. અને એવું કે મારે ધંધો કરવો છે, તો કે આ દુકાન ખોલી દઉં, 50% તું રાખજે, 50% મને આપજે, હું ધંધો મારા પૈસે ખોલી દઉં, બે જા તારી દુકાન ઉપર. આ વિચાર છે દોસ્તો, આ ભાવના છે. હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણા દીકરા દીકરીને ખૂબ ભણાવો. અને મારું સપનું છે, હમણાં વડીનાથ ભગવાનનો એક બહુ જ અતિ ભવ્ય અને ખૂબ સુંદર પ્રસંગ ગયો. આદરણીય વડાપ્રધાન ત્યાં આવેલા. સાહેબ, મારું સપનું છે કે ગાંધીનગરમાં શૈક્ષણિક ભવન માટે જ્યારે તમને બધાને બોલાવું અને એમાં વડાપ્રધાન સાહેબ જેવા વ્યક્તિ ત્યાં આવતા હોય, એના માટેનું સપનું મારું છે. સાહેબ આપને કહું, સાહેબ આ ગામ માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ, જોરદાર તાળીઓ પડવી જોઈએ. બધાની બે હાથ ઊંચા રાખી તાળીઓ પડે તો જ હું પછી વાત કરી છે. હું ના કહું ત્યાં સુધી ખકડી તાળી પાડે ને ખબર પડી જાય કે બાબાના ગામમાં તાળીઓ પડી. અવાજ આવવો જોઈએ દોસ્તો. આ બામણિયાની વાત કરું છું. સોરી, સેબલિયા ગામ. સેબલિયા ગામમાં 40 વર્ષથી દારૂબંધી છે. એકવાર જોરદાર તાળીઓ પાડો સાહેબ. સાહેબ પરચીજીએ મને ચિઠ્ઠી આપી અને મને કહ્યું કે સાહેબ 40 વર્ષથી અમારા ગામમાં દારૂબંધી છે. સમસ્ત સેવલિયા ગામને બે હાથ જોડીને નમન કરું છું. આપણા વડગામનું ગૌરવ ને અમારા નાના ભાઈ એવા ડોક્ટર જગદીશભાઈ એકવાર જોરદાર તાળીઓ પાડી. સાહેબ મારું સપનું છે કે આ સમાજની શૈક્ષણિક વ્યવસ્થા ઉભી થાય. ગાંધીનગરની અંદર એક એવી શૈક્ષણિક સંસ્થા આપણી બને જે સંસ્થામાં 200, 500, 1000, 2000, 5000 નહીં પણ 25-50 હજાર દીકરા દીકરીઓ એક સાથે રહી શકે, ભણી શકે એવું ભવ્ય સંકુલનો શૈક્ષણિક રથ તમારી વચ્ચે પણ લઈને આવવાનો છું સાહેબ. આ સમાજને પોતાની વ્યવસ્થાઓ નહીં આપો, યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ નહીં આપો, ત્યાં સુધી આ સમાજનો ઉદ્ધાર નથી. યોગ્ય ગુણવત્તા વાળું શિક્ષણ, અધિકારી કર્મચારી બની શકે, આઈએએસ આઈપીએસ બની શકે એ પ્રકારની વ્યવસ્થા વાળી શૈક્ષણિક સંસ્થાનું જે સપનું જોયું છે મેં, એને ટૂંકા જ ગાળામાં આપણે પૂરું કરવા જઈ રહ્યા છીએ અને એના ખાતમુહૂર્ત માટે તમને બોલાવવાનું છે. આવશો બધા? આવશો કે નહીં? હમણાં સૌરાષ્ટ્રમાં આહી રાણીનો એક ગરબા થયા જોયા હોય તો મારે મારી જોગડીઓના ગરબા કરવા છે અને એના માટે બોલાવવાનો છું. એકવાર જોરદાર તાળીઓ પાડો. દોસ્તો, આ સમાજે ઘણું બધું ગુમાવ્યું છે પણ હજુ પણ સમય છે. હજુ પણ આપણે આજે જાગીશું તો આવનારા સમયમાં આપણે પાછા નહીં પડીએ. બીજી વાત એવી આવે છે, ઘણી વાર કોઈ પણ બાબત હોય, સારી બાબત થાય ત્યારે મને કોઈ યાદ નહીં કરે. કોઈ એવું નહીં કે આ વ્યસન મુક્તિ તે કરાવી, કોઈ એવું નહીં કે આ શિક્ષણ માટેની જાગૃતિ તું લાવ્યો, કોઈ એવું નહીં કે આ સમાજ વેર વિખેર હતો ઉત્તર, દક્ષિણ, મધ્ય, સૌરાષ્ટ્ર સુધી એને ભેગો તે કર્યો. કોઈ એવું નહીં કે આ સમાજમાં રોજગાર માટેની દિશા તે આપી. પણ રખે કોઈ બાજુવાળાની ભેંસ, એ ભેંસ પાટું મારે
તોય મને યાદ કરશે, ક્યાં કે અલ્પેશ ઠાકોર મારી ભેંસે મને પાટું માર્યું. એટલે કહું છું ને, અધિકાર છે તમારો, અને એ પણ માને છે. કદાચ કોઈને હું ના ગમતો હોય એવું પણ બને, પણ એ માને છે એવું કે કઈ પણ તકલીફ હોય આ આવે તો ઉકેલ આવે, એવું દરેક માને છે. આ વિશ્વાસ છે મારા માટેનો. પણ દોસ્તો, ભેંસ પાટું મારતી હોય તો રસ્તો થોડોક આમ દૂર થઈ જઈએ, ખબર પડે કે ભડકે છે ભેંસ. વાત એ કહું છું આપને, કોઈ પણ બનાવ બન્યો હોય એ કોઈ પણ બનાવમાં, દરેક બનાવમાં મને જોડી દેવાનો હોય છે. મને ઘણીવાર એવું થાય કે કોઈનું મકાન પાડી દીધું હોય, સરકારની સામે અથવા સિસ્ટમની સામે લડવાનું હોય, પણ ઘર પડનારાનું ઘર પડે, એનું ઘર બચારાનું મળે કે ના મળે, જે સિસ્ટમે મકાન પાડ્યું હોય એને કોઈ લેવા દેવા નહીં. ફક્ત એક જ વાત આવે, અલ્પેશ ઠાકોર ક્યાં ગયો? એટલે ઘણીવાર મને એવું થાય કે તમે આમનું અહિત કરવાની વાત કરો છો કે ભાઈ આમનું હિત કરવાની વાત કરો છો. દોસ્તો, વાત કરું છું, હમણાં તમને અમદાવાદમાં એક બહુ બધા વિડીયો અને બધું બહુ વાયરલ થયું હશે. મારી જવાબદારી છે કે જવાબ આપવો જોઈએ. એ જે જગ્યા છે, જગ્યાથી મારું ઘર બહુ નજીક છે, હું ત્યાં જ રહું છું. દોસ્તો, આપણા ગરીબ લોકો છે, મજદૂરી કરીને ગુજરાન ચલાવતા આપણા જ લોકો છે. 1982માં ત્યાં સરકારી ટીપી પડી, અને એ જે જગ્યા જે માલિકની હતી એને 89 કે આજુબાજુ ક્યાંક વળતર લઈ લીધું. 1989માં સરકારે ત્યાં ખૂંટ મારી દીધા, અને એ પછી 2019માં કોઈ નોટિસ મળી સરકારી કે ભાઈ આ સરકારી જગ્યા છે, અહીંયા મેટ્રો સ્ટેશન બનવાનું છે, અહીંયા BRTS બનવાનું છે, અહીંયા બ્રિજ બનવાનું છે, તો જગ્યા ખાલી કરવી જોઈએ. 2019માં નોટિસ મળી, વકીલ રોક્યા હશે. એ પછી આજથી 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા, અને 1.5 વર્ષ પહેલા મારી જોડે આવ્યા પછી મેં મને કહ્યું કે આ 10-15 દિવસ તમે આ રોકાઈ દો ને, આ દબાણ આવ્યું છે તો 10-15 દિવસ રોકાઈ દો, તમને કોર્ટમાં સ્ટે મળી જાય એવો છે. મેં કમિશનરને વાત કરી, અધિકારીઓને વાત કરી, ત્યાંના લોકલ ધારાસભ્યને વાત કરી, અને રોકાઈ પણ ગયું. 1.5 વર્ષ પછી હમણાં 2023માં 11મા મહિનાથી પાછી નોટિસ મળી કે ભાઈ આ તોડવાનું થાય છે. 1.5 વર્ષ તો મેં ખેંચાઈ આપ્યું, કંઈ થયું નહીં. પણ હમણાં પાછી નોટિસ મળી એને ઉપરાઉપરી અધિકારી કર્મચારીઓ એ લોકોને જાણ કરતા હશે, મને તો કઈ ખબર નહીં. ત્યાં કે હું ભગવાન તો છું નહીં કે મને કીધા વગર ખબર પડે. એ દબાણો તોડી નાખ્યા. એ મકાનો તોડ્યા પહેલા કેટલાક લોકોને એવું કહેવામાં આવેલું ભાઈ સરકારી મકાન તમને બીજે ફાળવી દઈએ છીએ. તેમાંથી 25-30 લોકોએ સરકારી મકાન માંગ્યા અને બીજા કોઈએ માંગ્યા નહીં. તે 25-30 માટેનો ડ્રો પણ થઈ ગયો ને લગભગ એ મકાન મળી પણ ગયા. પછી સરકારે ડોક્યુમેન્ટ માંગ્યા, ભાઈ તમે અહીંયા જેટલા લોકો 2010 પહેલાના રહો છો તો ડોક્યુમેન્ટ આપો. તેમાંથી 78 લોકોએ ડોક્યુમેન્ટ આપ્યા, અને 78 લોકો એવું કહ્યું કે હા અમે 2010 પહેલાના રહીએ છીએ. એટલે સરકારે એ પણ તૈયારી બતાવી કે ભાઈ તમને પણ મકાન આપી દઈએ. જો અમદાવાદમાં રહું છું, અને અમદાવાદની અંદર મકાન મળવું ને એ જ બહુ કાઠું કામ છે. દોસ્તો, હું આ એટલે કહું છું કે મારો સમાજ છે, મારા સમાજમાં મારે જવાબ આપવો અને સમાજ માટે ઉભું રહેવું મારી જવાબદારી છે. હવે આ બધું થયું, મને કોઈ ખબર નહીં, મને ખબર પડી કે આ પાડી દીધું છે. મેં અધિકારીઓ સાથે વાત કરી કે ભાઈ આ શું છે, એટલે કે સાહેબ મેં વારંવાર નોટિસ આપી હતી પણ કોઈ તૈયાર થતા નથી. હવે વાત એ આવે છે કે કેટલાક લોકો ત્યાં જઈને એવી વાત કરે છે કે આ મકાન અહીંયા જ બની આપશું, અમે JCB ને આગળ ઊંઘી જઈશું, મુંડન કરાવી દઈશું, આ કરીશું, તે કરીશું. પણ મને એ કહો, સરકારી જગ્યાનું દબાણ કોઈ રોકાઈ શકીએ ખરા? આપણે વ્યવસ્થા એ થાય કે આને મકાન મળે. મુદ્દો એ છે મારો કે અમે મકાન અપાવવા છે, અને મકાન માટે ગરીબ લોકો છે, જરૂરિયાતવાળા લોકો છે. હવે એમાંથી જે લોકોને મકાન મળ્યું છે, બીજા એવા લોકો છે ત્યાં લોકલ કે તમને ભલી મળ્યું હોય પણ તમારે જવાન નહીં, મારી જોગણી તમારી ઉપર મૂકીશું. કોક માતા મૂકે છે, કોક એક નાતબાર મૂકી દઈશું. મને એવું લાગે છે
કે મારે તો અહીંથી કશું નથી, પણ જેને છત મળે છે એને છત મળવા પણ નથી દેવી, આવી વાત ચાલે છે. કેટલાક લોકો જમવાનું લઈ જાય છે, કેટલા દિવસ, 10 દિવસ, 20 દિવસ, 2 મહિના. હું આજે અહીં પહેલી વાર કહેવા આવ્યો છું, તમને કહેતો જઉં છું કે તમારે કોઈ કોન્ટેક્ટ હોય તો એ લોકોને સમજાવજો. 78 લોકો માટે પૈસા ભરવાના થાય તો 10 લાખ રૂપિયા મારો ધારાસભ્ય તરીકેનો 1 વર્ષનો પગાર એ લોકો માટે આપી દેવા તૈયાર છું. અને પરમ દિવસે મારો ચેક પણ આપી દેવાનો છું. ખોટા સ્ટન્ટ કરી અને બચારા ઘર વગરના થઈ જાય એના કરતા હું આજે કહું છું. અને દોસ્તો કે 10 લાખ નાની રકમ નથી, પણ આ ધારાસભ્ય તમારા કારણે બન્યો છું, તે પગાર તમારા માટે છે. મારો 10 લાખ રૂપિયાનો પગાર આ લોકોના મકાન લેવા માટે ભરવાનો થાય, હું પરમ દિવસે ચેક મોકલાઈ દેવાનો છું. પછી જે લોકો ભરવા આવે છે કે ના અહીંયા ને અહીંયા મકાન, તો મહેરબાની કરીને સમજાવજો. કોઈ આંદોલન, કોઈ દેખાવો કરવાથી બચારાઓનો મકાન નથી મળવાના. 10 દિવસ પછી ચૂંટણી જાહેર થઈ જશે, કોઈ સાંભળશે નહીં. અને મને બી કહે છે કે આ બચારા ગરીબ માણસો, અને ગરીબ માણસો મકાન વગરના થઈ જશે. એટલે મારી વિનંતી એવી છે કે કોઈ સમજાવજો છે. બીજું કમનસીબી શું કહું, હવે બધા વચ્ચે બોલું છું. મારી છોકરીઓ, મારી બહેનો ત્યાં કઈ રીતે જિંદગી ગાળે છે મેં જોયું છે. વ્યસન મુક્તિની વાત ગામડાઓમાં 90-95% સફળ છીએ, પણ માફ કરશો શહેરોમાં જાઓ તો શહેરોમાં એટલા બધા વ્યસનો છે. આજ બનાસકાંઠા, આ મારો બનાસકાંઠાનો આગેવાન ત્યાં આવે ને તો આમ લાગે કે પ્રભાવશાળી આગેવાન છે. આવ્યો છે આગેવાન બનાસકાંઠાથી, અને એ જ બનાસકાંઠામાંથી આપણા વસેલા લોકો દારૂના કારણે શું દશા છે ત્યારે દુઃખ થાય છે. શહેરમાં લોકો આગળ વધવા માટે જાય, આપણે તો શહેરમાં વ્યસનો લેવા માટે અને પાછળ પડવા માટે ગયા એવું લાગે છે મને. દોસ્તો આજે ફરીથી કહું તમને, એ જે કોઈ અમદાવાદમાં મકાનો થી વંચિત થયા છે એવા લોકોને તમારે મેળ પડતો હોય તો કહી દેજો. હું પરમ દિવસે રોકડા કહેતા હતો, રોકડા, ચેક જોતો હતો, ચેક, એ બધા વતી જે ડાઉન પેમેન્ટ ભરવાનું હોય પહેલો હપ્તો, એ 10 લાખ રૂપિયા હું પરમ દિવસે આપી દેવાનો છું. અને સમજાવજો કે મારા દોસ્તો, મારા ભાઈઓ, આ મકાન લઈ લો. પાકું મકાન મળે છે, સરકારી મકાન મળે છે, પછી કોઈ આપવા નહીં આવે તો મને ના કહેવા આવતા. એટલે મને ઘણીવાર એવું થાય કે જેટલા જાય ને એટલા મને યાદ કરે છે. એટલે મને એવું લાગે છે કે આ મકાન અપાવવા માટે જાય છે, લડવા માટે જાય છે, કે પછી અલ્પેશ ઠાકોરને નીચો પાડવા માટે જાય છે. દોસ્તો એક આગેવાન ઉભો કરતા બહુ વાર લાગે છે. તમને અલ્પેશ ઠાકોર બનાવતા 10-15 વર્ષ થયા છે. એનો પૂરો કરવો 2 મિનિટનું કામ છે, પણ એ પછી બીજો અલ્પેશ ઠાકોર પેદા કરતા તમને બીજા 20-25 વર્ષ થઈ જશે, અને પછી શું ખબર કે બીજો અલ્પેશ ઠાકોર આવ્યો કે ના આવ્યો. અને આજે કહું તમને, મારી વાણીમાં વિવેક લાવ્યો છું, મારા વ્યવહારમાં વિવેક લાવ્યો છું, અને એટલે લાવ્યો છું કે મારા લોકોને મારે ક્યાંક ચોક્કસ જગ્યાએ લઈ જવા છે, મારા લોકો માટે કંઈક લઈ આવવું છે, મારા લોકોને મારે કંઈક અપાવવું છે. એટલે મારા વાણી વર્તન વ્યવહારમાં વિવેક લાવ્યો છું. બાકી હું એ વીર ક્ષત્રિય ભાતીજી મહારાજનો દીકરો છું. મને પટ્ટા કહેતા કોઈ રોકી ના શકે. જીગર મારા બાપની છે, કોઈનાથી ડરતો નથી, કોઈનાથી અટકાતો નથી, અને કોઈ લાલસા નથી. એક જ લાલસા છે કે મારો ગરીબ ઠાકોર, મારો ગરીબ ઠાકોર આવનારા સમયમાં એ જ પરિવારમાંથી કોઈ ડીએસપી, કોઈ કલેક્ટર આવે અને એને જઈને સલામ મારવા જતો હોવ, એ સપના જોયા છે ને. આ એટલે વિવેક લાવ્યો છું સાહેબ. આ થાકીમાં બેઠેલા મારા દીકરાઓ, આ મારા ડોક્ટરોને જોઉં તો શેર લોહી ચડે છે. દોસ્તો ગામે ગામ અધિકારી કર્મચારી આયા છે, ગામે ગામે વિચારધારા મૂકી છે, શિક્ષણની, વ્યસન મુક્તિની, રોજગારની, ભાઈચારાની, સમાજ એકતાની. આ વિચારધારાને વધારે ને વધારે મજબૂત કરજો એવી વિનંતી કરવા માટે આવ્યો છું. જે લોકોનું સન્માન કરી રહ્યા છે એમને વિનંતી કરું છું કે તમે અમારું રોલ મોડલ છો, તમે અમારો આદર્શ છો. તમારામાંથી બીજા અધિકારી કર્મચારીઓ પેદા થશે, તમારામાંથી તમારું પરિવાર સુખી થશે, એ સમાજ જ છે. તમારામાંથી અમારે પ્રેરણા લઈ અને બીજા દીકરા દીકરીઓને અધિકારી કર્મચારી જોવા છે.
બને તો તમારાથી આ સમાજના ગરીબ લોકોને કંઈક મદદ કરજો, કોઈ એક પરિવારના દીકરા કે દીકરીને સાચી રાહ આપજો, તો પણ અમારા માટે ઘણું છે. બીજી વિનંતી કરું, દીકરા દીકરીના લગ્નની ઉતાવળ ના કરો. હજુ તેને સમજણે ના આવી હોય ને 16-17 વર્ષે માગા જોવાનું ચાલુ કરી દો છો. 20-25 વર્ષ એની યોગ્ય ઉંમર છે. કુમળા 16 જેવા એ દીકરો ને દીકરી, એની તમે ચિંતા નથી કરતા કે આને હજુ નહીં સમજ આનામાં આવી. દીકરો કમાતો ના થાય પેલા લગ્ન ના કરો, ભલે સગાઈ કરવી કરી દેજો. મારી દીકરીએ તાળીઓ પાડી. દરેક દીકરીના અરમાન હોય, જે બાપના ત્યાં લાડકોટથી ઉછરી, જે બાપના ત્યાં પ્રિન્સેસ એક નાની લાડકી ત્યાં ઉછરી હોય, બાપે બધી જ એની ઈચ્છાઓ પૂરી કરી હોય, માએ બધી ઈચ્છાઓ પૂરી કરી હોય, અને એ દીકરીનો ભરથાર જાતે કમાતો ના હોય, એના કોડ પૂરા ના કરે, એને દરેક બાબતોમાં એને 10 વાર કહેવું પડે. ભરથાર તો એવો જોઈએ કે પોતાની ભગીની, પોતાની પત્નીની આંખો વાંચીને એવું કહેવું જોઈએ કે આને શું જોઈએ છે, આને શું તકલીફ છે, આને મારી ક્યાં જરૂર છે, એની આંખો વાંચવી જોઈએ. બહેનો બહુ જ મોટી સંખ્યામાં છે. ત્યારે મારી બહેનોને કહું, કેટલાક લોકો એવું કહેતા હતા કે આ બહેનોને શું ખબર પડે, આ તમને ખબર પડે છે ને ત્યારે લાલ પીળા છીએ અમે, તમારા વગર કઈ જ નથી. શિવ અને પાર્વતીમાં પાર્વતી નીકાળી દો તો કઈ જ નથી. શિવ અને પાર્વતીની જેમ પતિ પત્ની પણ એક સિક્કાની બે બાજુ છે. પત્ની ઘર ના ચલાવે, બાળકોનું ધ્યાન ના રાખે, મા બાપનું ધ્યાન ના રાખે, પરિવારનું ધ્યાન ના રાખે તો પરિવારમાં કઈ જ ના હોય. અને કોઈ પુરુષો એવું કહેતા હોય કે ઘરમાં મારું ચાલે છે, કોઈ પણ પરિવાર હોય, એટલે રાજા મહારાજાઓનું ઘરમાં નતું ચાલતું. તમે ઘણા બધા રાજાઓની કહેવતો સાંભળી હશે. ત્યારે રાજાએ એના સંત્રીને પૂછતા કે યાર દોસ્ત, મારું ઘરમાં નહીં ચાલતું, તારું ચાલે છે કે? રાજા, એ પીડા તો મારી છે. પણ જ્યારે સ્ત્રીનું ચાલતું હોય એમાં કઈ શરમાવાની જરૂર નથી. સ્ત્રીમાં એક મેનેજમેન્ટ હોય સારું, એ બચત કરી શકે, સારા નર્સરી ખબર હોય, લાગણી હોય એનામાં, એ દુર્ગા છે, શક્તિ છે, એનામાં દયા, પ્રેમ, કરુણા ને હિંમત એનામાં જ પડી છે. એક સ્ત્રી એના ઘરમાં એના પતિ, એના દીકરા કે એના કુટુંબ ઉપર જ્યારે વિપતા આવે ત્યારે રણચંડી એ બને એવું તો કોઈ ના બને સાહેબ. એ પણ આ સ્ત્રીમાં તાકાત છે સાહેબ. ત્યારે આપણે દીકરીઓને બહુ જ ભણાવીએ. એ ભણેલી દીકરી એ તમારો જન્મારો સુધારશે. દીકરા ને દીકરીમાં કોઈ ભેદ ના રાખીએ, અને ક્યારે ઘરમાં એવો શબ્દ ના વાપરીએ કે તને ખબર ના પડે. તને બધી જ ખબર પડે છે પણ મારું આટલું નહીં માને, આનું નામ સન્માન છે. સ્ત્રીને 2 કાપડા લઈ આપશો ને એનાથી ખુશ નહીં થાય, પણ બધા વચ્ચે એને સન્માન આપશો કે મારું જે કઈ છે એમાં આનો મોટો ભાગ છે સાહેબ, એને વધારે આનંદ થશે. જેટલું તમારી સ્ત્રીને સન્માન આપશો એટલું ભગવતી તમારા પર ખુશ રહેશે. અને સ્ત્રીઓને કહું, જેના સાસુ સસરા ને જેના મા બાપ સુખી હોય ને એના બાળકોથી એને કોઈ ગ્રહ નથી નડતો. આ શાસ્ત્ર કહે છે. તમારે કોઈ વિધિ કરાવવાની જરૂર નથી. તમારા મા બાપ અને તમારા સાસુ સસરાને ખુશ રાખો, તમને ક્યારેય કોઈ ગ્રહ નહીં નડે. અને શાસ્ત્ર એવું પણ કહે છે કે જે ઘરની લક્ષ્મી, જે ઘરની સ્ત્રી હસતી હોય, કિલ્લોલ કરતી હોય, એનો અવાજ આવતો હોય, ખુશ રહેતી હોય, ત્યાં લક્ષ્મીજીની અસીમ કૃપા એ હંમેશા રહેતી હોય છે. પોતાની સ્ત્રીને ખુશ રાખજો સાહેબ, ક્યારેય તમારા ઘરમાં પૈસો નહીં ખૂટે. આ વાત પર તમને કહેવા આવ્યો છું. તમે મને બહુ આપ્યું છે. અલ્પેશ ઠાકોરના કોઈ દેશ ઓળખે છે, તમે આપ્યું છે. આજે નેતા બનીને ફરીએ છીએ, તમે બનાવ્યો છે. ત્યારે તમને કહેતો જાઉં છું કે મારા બાપ, મારી માવડીઓ, એક દિવસ એવું આપીને જઈશ કે 100 વર્ષ પછી પણ લોકો યાદ રાખશે કે તો અમારો અલ્પેશ ઠાકોર જે આ બધી વ્યવસ્થા ઉભી કરી. તમે એવું તો સ્વીકારો છો ને કે આ સમાજને એક કરવામાં અમે બહુ જ મોટો ભાગ ભજવ્યો છે. તમે એવું તો સ્વીકારો છો ને કે આ સમાજમાં વ્યસન મુક્તિની વાત અમે મૂકી છે.
તમે એવું તો સ્વીકારો છો ને કે આ સમાજમાં રોજગારની દિશા ખોલી છે અમે. તમે એવું તો સ્વીકારો છો ને આ સમાજમાં ભૂખ જગાડી છે અમે, કે બીજો આગળ છે તો તારે કેમ નહીં. તમે એવું તો સ્વીકારો છો ને કે આ સમાજને અમે તમામ ક્ષેત્રે આગળ લઈ જવાનું સપનું બતાવ્યું છે. જો આજ બધાના અમે સાચા હોય તો આશીર્વાદ આપતા રહેજો. બીજું કંઈ ના કરો તો કંઈ નહીં, મારી નાખવાનું, પાડી દેવાનો પ્રયત્ન ના કરતા. માંડ માંડ ઉભા થઈ અને માંડ માંડ આ સમાજની ચિંતા કરતા થયા છે. નહીતર એવું થાય કે હું તો રંડવ પણ બાજુવાળાને રંડાવ. આવું ના કરતા અને દારૂ ના પીતા. ફક્ત દારૂ આ સમાજ છોડી દે ને તો 50% તકલીફો જતી રહે. માફ કરશો, અમદાવાદમાં નિષ્ફળ છીએ. અમદાવાદમાં હજુ પણ સાહેબ અનેક લોકો દારૂ પીવે છે અને એવું થાય કે શું કરવું. નાની ઉંમરમાં યુવાનો મરી જાય અને એની પાછળ મારી પેલી બેન, એની તકલીફ નહીં જોવાતી. નાના ભૂલકાઓ, એક બાપ એ બાપ જ હોય, ભલે ગાંડો ઘેલો જેવો હોય, પણ બાપ હોય ને ત્યારે દીકરા દીકરીને એવું થાય કે મારો બાપ બેઠો છે. ગાંડો ઘેલો ભલે ગમે તે હોય, પણ એ પત્નીને એવું હોય કે મારો ભરથાર બેઠો છે, મને કોઈ ચિંતા નહીં. બાપ વગરના દીકરા દીકરી અને પતિ વગરની પત્ની, એની શું દશા થાય આ દારૂ પીનારે ક્યારે વિચાર્યું છે ખરું? નોચી ખાશે, દુઃખનો પાર નહીં હોય, એને દુઃખ સિવાય બીજું કંઈ નહીં મળે. જો એના માટે ચિંતા હોય તો દારૂ ના પીતા. ફરીથી આ બધાને નમન કરું છું અને બે હાથ જોડીને વિનંતી કરું છું, બે શોખ ઓછા કરજો, પણ દીકરા દીકરીને ખૂબ ભણાવો. બે જગ્યાએ ઓછા. નહીં તો આપણે શું કરીએ છીએ, પૈસા આવે, પૈસા બહુ આવે ને એટલે ગરબામાં બીજે ત્રીજે ઉડાડીએ છીએ. હું એ શક્તિમાં માનનારો છું. હું ખોડિયારનો ભગત છું. મારી ભગવતી મને દિશા આપે છે. હું તમને કહું છું, તમારી ભગવતીને તમે માનો. કેટલાક એવું છે કે માં દુખી છે, તમને આ નડતર છે, એટલે ભગવાન જોડે બીજું કઈ કામ જ નહીં તો તમને નડવા આવે. ભગવાન એટલે છે દેવ. એને કહેવાય કે ગમે એટલી ભૂલ કરો, પણ ભૂલ કર્યા પછી પણ તમારું હિત કરે, એનું નામ દેવ. એને ગમાણ ના હોય, એને તો પોતાના બાળકો સુખી કેવી રીતે થાય એ જ વિચાર્યું હોય. એટલે તમને વિનંતી કરું છું કે દેવીની ભક્તિ ખૂબ કરો અને ભક્તિની સાથે સંસ્કારોનું સિંચન કરો. સંસ્કારોના સિંચન સાથે બાળકોને સારું ભણાવો અને ભણાવવાની સાથે તમામ સમાજોની સાથે રહી અને આગળ વધવાના પ્રયત્ન કરો. જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ. ફરીથી આ બધાને નમન કરું છું, સમસ્ત કામને નમન કરું છું. વધારે બોલી ગયો તો માફ કરશો, પણ મારી તાકાત મારી ઈમાનદારી છે. મારી તાકાત તમે છો. મારી તાકાત એ મારા આત્મામાં તમારા માટેનું હિત પડ્યું છે, એના માટે વિચારું છું. એ છે મારી તાકાત. એ તમે બધા છો અને એના કારણે આજે તાકાતથી બોલતો આવું છું. મારા સમાજનું એક પણ પરિવાર દુઃખી હોય ત્યારે દુઃખ થતું હોય છે, પણ ભગવતીની પ્રાર્થના એવી કરું છું કે માં ભગવતી આ મારા લોકોને ખૂબ સુખી કરજે, વ્યસનોમાંથી મુક્ત કરાવજે, શિક્ષણ તરફ લઈ જજે અને તમામ સમાજોની સાથે કદમથી કદમ મિલાવી અને મુભાદાર બનાવજે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. ફરીથી આપને વચ્ચે મને જ્યારે અહીં આવવાનો મોકો મળ્યો છે ત્યારે મારી ટીમને હું ખરેખર એકવાર અભિનંદન આપું છું. એકવાર મારી દાતા ઠાકોર સેનાને એકવાર જોરથી તાળીઓથી અપાવો. દોસ્તો, હું ક્યાંય ના જઉં ને તો ઘણા બધા મને મેસેજ કરતા કે જતા નહીં. હવે મને એ કહો, તમારે મને ક્યાં ના જવું એના સવાલ કરવા છે કે એમને શું મળશે એના સવાલ કરે? તો મારી વાત એ છે કે અમદાવાદમાં જે લોકોના મકાન પાડ્યા છે એના માટે 78 લોકો છે, પણ 151 લોકો છે. એમના માટે બધા માટે ડાઉન પેમેન્ટ 10 લાખ કીધા છે, પણ 15 લાખ ભરવા પડે તો હું ભરી દઈશ. એમને સમજાવજો કે મકાન લઈ લો. એમને સમજાવજો કે મકાન લઈ લો. પણ દોસ્તો, મકાન લેવા તૈયાર ના થાય તો માફ કરીને અલ્પેશ ઠાકોરનો ગાળો ના દેતા. હું કોઈનો ભગવાન નથી, પણ એટલો તો પ્રયત્ન કરી શકું કે એમને છત મળે. એના માટે મારા ઘરમાંથી મને ભગવતીએ જે આપ્યું છે, મને જે સુખ આપ્યું છે, એમાંથી નાનો એવો ટુકડો મારા લોકોના મકાન માટે આપી દઉં. આથી વિશે તો હું શું કરું? પછી તમારે નહીં જ જવું તો એનો મારી જોડે રસ્તો નથી, પણ જવું છે તો એના 100 જવાબ છે. જવું છે તો મકાન આપવા માટે હું બેઠો છું. એમના માટે એમનો ટાપા ટીડન, એમના માટે ફેંક પકડવા પણ બેઠો છું. પણ કોઈ એમ કે રણમાં જઈને પાણી નાખી આવો તો એ મારી જોડે જવાબ નથી. મકાન જોતું હોય તો હું જાતે જઈને મકાન અપાઈ આવીશ. 78 લોકો કહ્યું છે, પણ જો તૈયાર થશો તો 151 લોકો માટે પણ પ્રયત્ન સંપૂર્ણ કરીશ. 78 તો અપાવવાની બાંહેધરી આપું છું. પણ કદાચ જો એ ઈમાનદારીથી વાત કરશે ને એવું કહેશે કે અમારે જોઈએ છે,
તો 151 માટે પણ તૈયાર બેઠો છું. પણ માફ કરશો, હવે આના માટે મને કંઈ ના કહેતા. અને તમને એ કહું, તમારા ગામમાં સરકારી ખરાબાનું દબાણ કે ગૌચરનું દબાણ ટકે ખરું? અહીં સરપંચ કેટલા બેઠા? ગૌચર ઉપર દબાણ કર્યું શું થાય? ચાલે? તો કોક તો સાચું જ્ઞાન આપો કે સરકારી જગ્યાનું દબાણ લાંબુ ના ટકે. ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર. હસ્તું બોલો ઠાકોર સમાજ કી. જમન બાકી હે ને બધાને?